નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ સંખેડા સિનોર તિલકવાડામાં વીરપ્પાનો સક્રિય। ડભોઈ તાલુકામાંથી 50 થી 100 ગાડીઓ રોજની એલપી ગાડીમાં જલાવ લાકડું બહારગામ સુધીને જાય છે। 30 ઉપરાંત વેપારીઓ હજુ પણ લાકડાની હેરાફેરી કરી રહ્યા છે। સવારના 5 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીની લાકડાની હેરાફેરી થાય છે। અધિકારીઓ જાગ્યા અને આ વીરપ્પાનોને ઝડપી પાડ્યા। ડભોઈ સંખેડા સિનોર તિલકવાડા તાલુકામાં વીરપ્પાનો સક્રિય। લીલાછમ વૃક્ષોનું નિકંદન સામે ડભોઈ મામલતદારની લાલ આંખ। ડભોઈ સંખેડા સિનોર તિલકવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી લીલાછમ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને તંત્ર જાણે અજાણ હોય એમ લાગી રહ્યું છે। જાણવા મળ્યા મુજબ ડભોઈ તાલુકાના ચાંદોદ, નવા, માંડવા, કરનાળી, પીપરિયા, સ્ટેટ, સંખેડા, સિનોર તિલકવાડા તાલુકામાં પણ લેભાગો વેપારીઓ દ્વારા બેફામ વૃક્ષ છેદન ચાલી રહ્યું છે। ડભોઈ તાલુકામાં ડભોઈ મામલતદારે આજરોજ વેગા ચોકડી એક ટેમ્પા અને સિનોર ચોકડી ટ્રેક્ટર પકડી પાડતા લાકડા ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ડભોઈ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી 2 નંબરની લાકડા કટિંગનો ધંધો ચાલી રહ્યો છે। ગ્રામજનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। વન વિભાગના અધિકારીઓને જાણ હોવા છતાં પણ અજાણ બનતા હતા। જ્યારે આજરોજ ડભોઈ મામલતદાર ડીવી ગામિતે લાકડા ચોરોને અંકુશમાં લેવા માટે લાલ આંખ કરી હતી। જ્યારે લીલાછમ લાકડાનો ભરેલો એક ટેમ્પો પકડી પાડ્યો હતો અને લાકડાનું મોટું ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું, જેને લઈને લાકડા ચોર વીરપ્પાનમાં 2 નંબરના લાકડા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો। ડભોઈ મામલતદાર ડીવી ગામિત તેના પર કડક કાર્યવાહી કરે તો લીલા વૃક્ષ જંગલો બચી શકે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે।